રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજસિંહ કુશવાહ સોનમ રઘુવંશીનો પ્રેમી હોવાનું કહેવાય છે. તો બીજી તરફ મેઘાલય પોલીસે સોનમ રઘુવંશીના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા છે. આજે સોનમને પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. અહીંથી તેણે શિલોંગ લઈ જવામાં આવશે. બીજી તરફ આ હત્યા કેસના મુખ્ય આરોપી રાજ કુશવાહાના પરિવારના સભ્યો રડી રહ્યા છે. આ કેસમાં આરોપી રાજ કુશવાહાની માતા અને બહેનનું નિવેદન બહાર આવ્યું છે. રાજ કુશવાહાની ધરપકડ બાદ તેની માતા અને બહેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમનો દીકરો નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. તેમજ તેમણે સરકારને વિનંતી કરી છે કે તે સમગ્ર મામલો ઉજાગર કરે અને તેને નિર્દોષ સાબિત કરે. બીજી તરફ રાજ કુશવાહાની બહેન કહે છે કે વિકી અને રાજ બંને મારા ભાઈઓ છે. તે બંને હત્યા જેવું કંઈ કરી શકે નહીં. તેમજ રાજની બહેને એમ પણ જણાવ્યું કે રાજ ક્યાં ગયો નથી. તેમજ રાજ નિર્દોષ છે. તેના પરના આરોપો ખોટા અને પાયાવિહોણા આક્ષેપ હોવાનું તેની બહેને જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.